વાસ્તુની દ્રષ્ટિએ ટોયલેટ ઘરની કઈ દિશામાં હોવું જોઈએ? ટોયલેટ જો બાથરૂમ સાથે હોય, કારણ કે આજે મોટા ભાગે ફ્લેટમાં એવી સિસ્ટમ હા. છે, તો 3 જ સ્થાન એવા છે જ્યાં તમે રાખી શકો. પશ્ચિમથી છેક વાયવ્યના ખૂણા સુધીનો જે હિસ્સો છે ત્યાં ક્યાંય પણ તમે ટોયલેટ રાખી શકો છો. દરેકના બેડરૂમમાં અલગ ટોયલેટ હોય છે, તો આ શું વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે? બેડરૂમમાં ટોયલેટ હોઈ શકે એનો કોઈ દોષ નથી, પરંતુ જો ખોટા પદમાં હશે તો એ ટોયલેટ તમને ચોક્કસ હેરાન પરેશાન, તમારી બધી બચતને ડ્રેન કરી જશે. કે રસોડાથી ટોયલેટ દૂર હોવું જોઈએ બિલકુલ. કે પછી જે તમારું પૂજાનું ઘર છે એનાથી દૂર હોવું જોઈએ? પૂજા તો સીધી વાત છે, ભગવાન ત્યાં છે, અને રસોડું જે છે ત્યાંથી અન્ન પેદા થવાનું છે, જે આપણા પેટમાં જવાનું છે. હવે જો એને ટચ થયેલું ટોયલેટ હોય, ઘરના ટોયલેટને કેમ કહેવામાં આવે છે એનર્જી ડ્રેનર્સ? એટલે કે જો ઘરનું ટોયલેટ એ યોગ્ય દિશામાં વાસ્તુની દ્રષ્ટિએ નથી થયેલું તો પછી ઘરમાં રહેતી વ્યક્તિ ઉપર તેની કેવી અસર થઈ શકે, તેની વાત કરીશું કોસ્મિક કનેક્શનમાં. અને મારી સાથે છે જાણીતા વાસ્તુશાસ્ત્રી ધર્મેશભાઈ રાજદેવ. ધર્મેશભાઈ, સ્વાગત છે આપ. થેન્ક યુ. ખાસ તો ટોયલેટને એનર્જી ડ્રેનર્સ કેમ કહેવામાં આવે છે? વાસ્તુની દ્રષ્ટિએ ટોયલેટ ઘરની કઈ દિશામાં હોવું જોઈએ? ટોયલેટ જે છે ને એ નેગેટિવિટીને ઘરથી બહાર કાઢવાની વ્યવસ્થા છે, બરાબર? અને એને ખ્યાલ નથી કે મારે ખાલી નેગેટિવિટીને જ આઉટ કરવાની છે. તો ઘરમાં જે પોઝિટિવ એનર્જી બી છે ને એ ત્યાંથી જ ડ્રેન થાય છે. આખા ઘરનું જેટલું પણ શુભત્વ છે એ ત્યાંથી જ ડ્રેન આઉટ થતું હોય છે. એટલે ટોયલેટ છે ને જો પ્રોપર જગ્યાએ ના હોય તો જે તે પદમાં એ હોય, જે આપણે ઘરની અંદર 81 પદની વૈદિક વાસ્તુમાં વાત કરી છે, એમાં જો કોઈ ખોટા પદમાં જો ટોયલેટ સીટ આવી ગઈ તો એ ઘરનું બધું જ શુભત્વ ત્યાંથી ડ્રેન કરે. જેમ કે કોઈ લક્ષ્મીજીનું વાસ હોય એવા સ્થાન પર ટોયલેટની સીટ આવી ગઈ, અથવા પ્રાપ્તિઓ જ્યાંથી થતી હોય, જ્યાંથી તમને જીવનમાં તમે જે સંઘર્ષ મહેનત કરી રહ્યા છો એનું જે ફળ મળવાનું છે, એવા કોઈ પદમાં જો ટોયલેટ સીટ હોય તો તમે ગમે એટલી મહેનત કરો પણ તમને આઉટપુટ ના મળતું દેખાય. એક એક્ઝામ્પલ આપીને વાત કરું તો ઉત્તર દિશામાં જો ટોયલેટ સીટ હોય તો એની સૌથી મોટી અસર કેવી આવતી હોય છે કે ઘરના જે લોકો એ ઘરમાં વાસ કરતા હોય ને એ લોકોને પહેલાં તો સમયનું ભાન નથી રહેતું. એટલો બધો સમય એમની લાઈફમાંથી પાર થઈ રહ્યો હોય અને એ લોકોને અહેસાસ જ ના થાય કે મારો બહુ બધો સમય હું બગાડી રહ્યો છું, અને લાગે એવું કે મને તક નથી મળી રહી, પણ ખરેખર એ સમયનું ભાન ચૂકી જતા હોય. બીજું શું થાય, આઉટપુટ તરીકે એવું દેખાય તમને કે જીવનમાં તક મારી સામે આવે છે, હું એને પકડું એની પહેલાં જતી રહે છે. કોઈ દુકાનમાં ઇવન ઉત્તરમાં ટોયલેટ હોય તો ગ્રાહકો તો આવે છે પણ કોઈ સામાન, મતલબ ખરેખર ગ્રાહકના રૂપમાં એ બદલાતા નથી. તો ટોયલેટ સીટ, ટોયલેટ જે WC આપણે કહીએ છીએ, એ જો પ્રોપર જગ્યાએ ના હોય તો તમે જે કીધું એ એકદમ પ્રોપર છે કે એનર્જી ફ્લશ આઉટ કરી દે ઘરમાંથી, રાઈટ? અને હવે એ ક્યાં હોવા જોઈએ એવી વાત આપણે કરીએ તો બાથરૂમ જો અલગ હોય ટોયલેટથી તો બાથરૂમ હંમેશા ચારે દિશાના મધ્યમાં રાખી શકાય વૈદિક સ્ટાઇલથી. એટલે કે પૂર્વમાં તમારે જો રાખવું હોય તો પૂર્વમાં જે મધ્યનું પદ છે, પાંચમા નંબરનું, ત્યાં તમે રાખી શકો છો. તમે દક્ષિણમાં રાખવા માગતા હોય તો મધ્યનું જે યમનું પદ છે ત્યાં રાખી શકો છો. પશ્ચિમમાં રાખવા માગતા હોય તો વરુણના પદમાં બાથરૂમની વાત ચાલી રહી છે, બાથરૂમ રાખી શકો છો. અને ઉત્તરમાં રાખવું હોય તો તમે સોમના પદમાં પણ રાખી શકો છો, ખાલી બાથરૂમ. પરંતુ ટોયલેટ જો બાથરૂમ સાથે હોય, કારણ કે આજે મોટા ભાગે ફ્લેટમાં એવી સિસ્ટમ છે, તો 3 જ સ્થાન એવા છે જ્યાં તમે રાખી શકો. પહેલું આપણે પૂર્વથી જ શરૂ કરીએ તો પૂર્વના મધ્યથી અગ્નિખૂણાનો જે અંત છે એની વચ્ચેના જે 2 પદ છે, એટલે સત્યનું પદ જે કહ્યું છે એ, અને બીજું છે ભૃશનું પદ, આ બંને પદમાં ટોયલેટ રાખી શકાય છે. દક્ષિણ દિશા તરફ આપણે વાત કરીએ તો દક્ષિણ દિશાની અંદર જે અગ્નિખૂણાથી
આગળ જતાં જતાં દક્ષિણ સુધી પહોંચીએ, જે યમનું પદ છે, યમનું પદ છોડ્યા પછીના જે 2 પદ છે ત્યાં તમે ટોયલેટ રાખી શકો છો. એટલે સાઉથથી નૈઋત્ય તરફ જતાં જે 4 પદ છે એમાં જે પહેલાં 2 પદ છે ત્યાં તમે રાખી શકો છો. પશ્ચિમમાં રાખવું હોય તો પશ્ચિમથી છેક વાયવ્યના ખૂણા સુધીનો જે હિસ્સો છે ત્યાં ક્યાંય પણ તમે ટોયલેટ રાખી શકો છો. અને વાયવ્ય ખૂણો છે ત્યાંથી ઉત્તર તરફ જો તમારે ટોયલેટ રાખવું હોય તો વાયવ્યનો જે કોર્નર છે ત્યાંથી લઈને ઉત્તરમાં જે ભલ્લાટનું પદ આવે છે એ બેની વચ્ચેનો જે એરિયા છે, એટલે હું પ્રોપર કહું તો રોગ અને નાગ આ 2 પદ આપેલા છે ત્યાં તમે ટોયલેટ રાખી શકો છો. તો ચારે દિશામાં આ રીતે ટોયલેટની વ્યવસ્થા વાસ્તુમાં કહી છે. તો અહીંયા તમે રાખો તો તમને કોઈ જ પણ પ્રકારનું એનાથી નુકસાન થશે નહીં. અચ્છા, અને એવું પણ કહેવાય છે કે રસોડાથી ટોયલેટ દૂર હોવું જોઈએ કે પછી જે તમારું પૂજાનું ઘર છે એનાથી દૂર હોવું જોઈએ? જો નજીક હોય તો વાસ્તુ દોષ લાગે, તો એનું ધ્યાન કેવી રીતે રાખવું? હા, એ વાત એકદમ સાચી છે, કારણ કે પૂજા અને જે રસોડું એ બંને ઘરની સૌથી પવિત્ર જગ્યાઓ છે. પૂજા તો સીધી વાત છે, ભગવાન ત્યાં છે, અને રસોડું જે છે ત્યાંથી અન્ન પેદા થવાનું છે જે આપણા પેટમાં જવાનું છે. હવે જો એને ટચ થયેલું ટોયલેટ હોય, જેમ કે અગ્નિખૂણાને દિવાલ ટોયલેટની ટચ થઈ રહી છે. એક મેં એક્ઝામ્પલ તમને આપું કે અમદાવાદમાં જ મણિનગર એરિયામાં એક ક્લાયન્ટ હતા, આખું ઘર વાસ્તુ આધારિત બનાવેલું, અને તો પણ હેલ્થના બહુ બધા ઇસ્યુ. મેં જ્યારે કન્સલ્ટ કર્યું, મેં જ્યારે જોયું એ જગ્યા કે કેમ હેલ્થના ઇસ્યુ એમને આવી રહ્યા છે, તો મેં નોંધ્યું કે એમનું જે રસોડું હતું એની જસ્ટ પાછળ જ, એટલે જ્યાં એ લોકો સગડી રાખતા હતા ગેસનો સ્ટવ, એની પાછળ જ ટોયલેટ હતું. તો ટોયલેટને બંનેની કોમન દિવાલ થઈ, એના લીધે જે અગ્નિખૂણાનું રસોડું હોવા છતાં એમને હેલ્થના ઇસ્યુ હતા. એટલે હેલ્થના ઇસ્યુ ક્રિએટ થઈ જતા હોય છે, બરાબર. તો એના લીધે થઈ, અને પૂજા અને રસોડાથી હંમેશા ટોયલેટ અલગ હોવા જોઈએ. જેમ આપણે હાલ વાત કરી કે વૈદિક વાસ્તુમાં કહ્યું છે કે પૂર્વ દિશામાં પૂર્વની મધ્યથી અગ્નિખૂણાની વચ્ચેના જે સૂર્યનું પદ અને વૃષનું જે પદ છે ત્યાં તમે ટોયલેટ રાખી શકો છો. એના પછી રસોડાનો એરિયા ચાલુ થાય છે. તો રસોડું તો તમારું અગ્નિમાં આવ્યું, અને ત્યાં ઇવન કોમન દિવાલ હશે તો પણ તમને એ નડશે નહીં. એટલે પ્રોપર જે પદ કયા છે, જે સ્થાન કયા છે વાસ્તુમાં, એ જગ્યાએ તમે ટોયલેટ બનાવો છો તો રસોડાની બાજુમાં હશે તો પણ પ્રોબ્લેમ એ ક્રિએટ નહીં કરે. અને અત્યારે મોટે ભાગે આપણે જોઈએ ફ્લેટમાં તો કે દરેકના બેડરૂમમાં અલગ ટોયલેટ હોય છે, તો આ શું વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે? જો ખોટી જગ્યાએ હોય તો એ પ્રોબ્લેમેટિક છે, બરાબર. પણ મોટે ભાગે કેવું થઈ જતું હોય કે નૈઋત્યમાં કોઈનું બેડરૂમ છે અને એની જમણી સાઈડમાં ટોયલેટ છે, તો આપણે વાત કરી એ મુજબ જમણી સાઈડમાં, જો નૈઋત્યથી જમણી સાઈડ એટલે દક્ષિણથી જે 2 પદ કયા મેં કે ગંધર્વનું પદ અને ભૃંગરાજનું જે પદ છે ત્યાં જ મોટે ભાગે ટોયલેટ હશે, તો એ પ્રોબ્લેમ નહીં કરે. પણ જો એ જ ટોયલેટ પિતૃઓના પદમાં આવી ગયા નૈઋત્યમાં, તો એ હેલ્થના ઇસ્યુ બહુ બધા આપી દેશે. તો બેડરૂમમાં ટોયલેટ હોઈ શકે, એનો કોઈ દોષ નથી, પરંતુ જો ખોટા પદમાં હશે તો એ ટોયલેટ તમને ચોક્કસ હેરાન પરેશાન, તમારી બધી બચતને ડ્રેન કરી જશે, તમારી સામે આવતી તકોને ડ્રેન કરી જશે, તમારા જીવનને ખૂબ જ તકલીફથી ભરી શકે છે. આ ઉપરાંત એના પ્લેસમેન્ટની તો આપણે વાત કરી, પણ બીજી કઈ બાબતોનું ધ્યાન વોશરૂમને લઈને કે પછી ટોયલેટને લઈને રાખવું જોઈએ? જેમ કે આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે હંમેશા ટોયલેટ કે બાથરૂમ જે હોય એનો ડોર જે હોય એ બંધ જ રાખવો જોઈએ, દરવાજો બંધ રાખવો જોઈએ. તો આવી બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હા, દરવાજો તમે કીધું એ બહુ સાચી વાત છે કે દરવાજા હંમેશા ઉપયોગ ના હોય ત્યારે બંધ જ રાખવા જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે જે વેસ્ટર્ન સ્ટાઇલના ટોયલેટ હોય છે એની સીટના કવર હોય છે, તો એને પણ જો બંધ કરી દો તો બેસ્ટ છે. પછી ભલે એ સારા પદમાં હોય કે ખરાબ પદમાં હોય, તમે એને બંધ કરો, કારણ કે ઘરમાં જે પોઝિટિવ એનર્જી તમારા પ્રયત્નોથી પેદા થઈ રહી છે એને સીધી ત્યાંથી ડ્રેન આઉટ કરી દે છે. અહીંયા શું છે કે તમે સાંભળ્યું હોય તો પુરાણોમાં એવું કહ્યું છે કે દાનવોનો, રાક્ષસોનો, અસુરોનો વાસ પાતાળમાં છે. તો ટોયલેટ છે ને ડાયરેક્ટ પાતાળ જોડે એનું એક કનેક્શન વિચારવું જોઈએ. ફ્લેટમાં એવું લાગે કે ક્યાં પાતાળ ને ક્યાં આવ્યું, પણ તમે અંતિમ એની જે લાઈન જતી હોય ને એ નીચે જ જતી હોય, જમીનથી નીચે.
તો એની જોડે એનું કનેક્શન છે જ, એટલે જે ડ્રેન આઉટ કરી દે છે તમારી એનર્જી. એટલે તમારા ઘરના ટોયલેટ જે હોય એના દરવાજા બને તો બંધ રાખવા જોઈએ. ટોયલેટ સીટ જો હોય તો એનો કવર હોય તો એને બંધ કરી દેવા જોઈએ. તમારા ટોયલેટની અંદર જો અરીસા રાખ્યા હોય તો તમારે એને પૂર્વ કે ઉત્તરની દિવાલ પર જ રાખવા જોઈએ, જેથી એની અંદર પ્રતિબિંબ જે પડે ને હંમેશા પશ્ચિમ અને દક્ષિણ દિશાનું પડે, કારણ કે પશ્ચિમ અને દક્ષિણ દિશા પણ એનર્જીને ડ્રેઇન કરવાવાળી, તમારી એનર્જીને ખેંચી દેવાવાળી જગ્યાઓ છે. તો ત્યાં જો અરીસા હશે તો એ તમારી એ જે નેગેટિવ એનર્જી તમારા તરફ આવી રહી છે એને પાછી રિફ્લેક્ટ કરી દેશે. તો તમારા ટોયલેટમાં, વોશરૂમમાં આ પ્રકારની બી તમે વ્યવસ્થા ગોઠવી શકો. એના સિવાય જો તમે હજુ સારું વિચારવા માગતા હોય કે હજુ શું થઈ શકે, તો તમે ટોયલેટની અંદર જે તમારા નળ છે એ પૂર્વ કે ઉત્તરની દિવાલ પર રાખો, તો હંમેશા તમારા ઘરમાં પૈસાનો સોર્સ ચાલુ રહેશે. તો આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી અને તમે તમારા ટોયલેટને વધુ સારા બનાવી શકો છો. અને હવે જો આપણે કંઈ સુધાર નથી કરી શકીએ તો એના માટે કોઈ વાસ્તુ ટીપ કે જે આપણે વોશરૂમ કે ટોયલેટને લઈને કરી શકીએ? બિલકુલ. પહેલાં તો દરવાજા બંધ રાખવી એ સૌથી પહેલી મતલબ પ્રિકોશન છે. હવે જેમ કે વાત કરીએ કે ઉત્તરમાં કોઈનું ટોયલેટ આવી ગયું, જેના લીધે એ મહેસૂસ કરી રહ્યો છે કે ભાઈ મારા જીવનમાં બહુ બધો સમય જતો રહ્યો અને કંઈ પ્રાપ્ત નહીં થયું, હું પ્રયત્ન કરું છું પણ એનું ફળ નહીં મળ્યું, આ પ્રકારના પ્રોબ્લેમ એ ફેસ કરતો હોય તો ઉત્તરના ટોયલેટની અંદર તમે એક ઉત્તરની દિવાલ પર એક ગ્રીનરીવાળું જો નાનું અમથું ચિત્ર લગાવી શકો જેની અંદર ગ્રીનરી હોય તો એ તમને બહુ જ ફાયદો કરાવી શકશે. જો તમે એમ નથી કરી શકતા તો તમે એ ટોયલેટની દિવાલ પર ગ્રીન કલરના ફ્લાવર્સ સ્ટીકરના ફોર્મમાં પણ ચોંટાડી દેશો તો તમને ઘણી બધી રાહત આપી દેશે. ઈશાનમાં ચલો એક ટોયલેટ છે તમારું અને કંઈ જ નથી કરી શકતા, ના એને હટાવી શકો છો, તોડી શકો છો, કોઈ મોટી ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા, તો ત્યાં પણ તમે આ મેં જે કીધું એ ગ્રીન કલરના, બ્લુ કલરના ફ્લાવર્સ તમે ચોંટાડી દો સ્ટીકરના ફોર્મમાં તો પણ ઘણો બધો બચાવ થઈ જશે. થેન્ક યુ ધર્મેશભાઈ, તમે અમને ઘણી બધી સારી વાસ્તુને રિલેટેડ વાતો કરી. હવે આગળ આપણે પૂજાનો રૂમ અને પૂજાનો રૂમ ઘરમાં ક્યાં હોવો જોઈએ તેની વાત કરવાના છીએ. બીજી પણ ઘણી બધી વાતો કરીશું.